ચાલો કેટલામાં આપણે 107 દાખલા ગણ્યા હતા, આજે આપણે 108 નંબર ઉપર આવ્યા છીએ. ચાલો શું કીધું છે તમને? ચક્ર 20 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેને સ્થિર કરવા માટે 4 સેકન્ડ સુધી ટોર્ક લગાડવું પડે છે. તો ચક્રની ઝડપની ચાક માત્રા તમારે E છે, તો ટોર્ક દ્વારા 2 સેકન્ડમાં થતું કાર્ય ગોતવાનું છે. બોલો કઈ રીતે ગોતશો? કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. ચાલો પછી ઓમેગા આપ્યું છે. હા, તો 4 સેકન્ડ લગી ટોર્ક લાગે છે. એક ઘટતું એવું લાગે છે. સમય આપ્યો છે. ચાલો સમયનું શું કરશો તમે? તો શરૂઆત આપેલી છે ઓમેગા. ફિઝિક્સમાં મેઇન વસ્તુ એ જ છે, તમને આપેલો શું છે અને ગોતવાનું શું છે. બે વસ્તુ તમને મળી જાય. જો ખબર પડી જાય એટલે તમારો દાખલો ગણાય જાય. બીજું કઈ નવું આવતું નથી. બોલો આલ્ફા મળી જાય. ચાલો હાલો, વેરી ગુડ. ચાલો આલ્ફા મળી ગયો. પછી આઈ મળી જાય. કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. એટલે એમાં ઓલો 1/2 I ઓમેગા મૂકીને શું કીધું છે? ચક્ર 20 ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. શું કીધું છે? 20 ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે કે નહીં? તો તમારે પેલા અહીંયા એક ભૂલ છે, એક આઈ આપેલો નથી. ઓકે, આઈ માં ચેન્જ કરી નાખજો. આઈ બરાબર 0.2 કરી નાખો. શું છે? ચાક માત્ર ઈ છે ને, ઈ ની જગ્યાએ શું કરી નાખો? 0.2. ચાલો 0.2 છે. ચાલો તો હવે શું કરશો તમે? તો શું કીધું છે? સ્થિર કરવા માટે ટોર્ક લગાડવાનું છે. શું કરવાનું છે? સ્થિર એટલે અંતિમ ઓમેગા 0 કેટલો થઈ ગયો? 0 થઈ ગયો ને? 0. કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. આના માટે 0 થઈ ગયો, તો આના માટે સમય t કેટલો લાગે છે? 4 સેકન્ડ લાગે. તો શું લગાય? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. અંતિમ 0, શરૂઆતમાં 20, આલ્ફા ને સમય 4 આપ્યો છે, તો આલ્ફા બરાબર કેટલો હશે? -5. એટલે પ્રતિ લગાડવો પડે ને કોણીય પ્રવેગ, તો જ ઊભું રહે ને. શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. ચાલો આલ્ફા મળી ગયો. હવે જો તમારે ખાસ રકમ વાંચો નહીં, કાર્ય તમારે કેટલા માટે જોવે છે? ખાલી 2 સેકન્ડ માટે જોવે છે, 4 માટે નથી જોતું. તો પેલા તો 2 સેકન્ડ માટે ઓમેગા કેટલો થયો છે એ ગોતવો પડશે કે નહીં? બોલો, 2 સેકન્ડ માટે ઓમેગા ગોતવો પડે ને, તો ઓમેગા બરાબર એનું જ સૂત્ર, ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ચાલો શરૂઆતનો 20 -5 સમય 2, તો 2 સેકન્ડ પછી ઓમેગા ડેશ કેટલો થયો છે? ઓમેગા 2 10 થાય ને? શું થાય? 10. તો હવે ગતિ ઉર્જાનો ફેરફાર, કાર્ય બરાબર શું થાય? ડેલ્ટા કે, હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર, એટલે હાફ I ઓમેગા 2 સ્ક્વેર માઇનસ ઓમેગા 1 સ્ક્વેર. લખાય કે ન લખાય? ઓકે, ચલો મૂકી દો. હાફ ઓફ I તમને કીધું મેં 0.2 ઓમેગા 2 એટલે 20 લેવાની થશે, એટલે 400 માઇનસ 100, 10 નો વર્ગ 100 થાય ને, એટલે 300, એટલે 0.1 ગુણ્યા 300, એટલે જવાબ તમારો કેટલો આવશે? 30 જૂલ. કેટલો આવે? 30 જૂલ. તો પડી કે ન પડી બધાને? બોલો શું જવાબ આવશે? 30 જૂલ. ઓપ્શન નંબર સી. ઓકે, આ વસ્તુ ખાસ રકમ વાંચવાની. તમને અહીંયા 4 સેકન્ડ માટે ભલે આપ્યું, પણ તમને ગોતવાનું કેટલા માટે છે? 2 સેકન્ડ માટે જ છે. એ વસ્તુ ધ્યાન રાખવાની.
ચાલો આગળનો દાખલો કેટલામાં આવ્યા હતા આપણે 108 કર્યો ને 109 ઓમેગા એપો ટોર્ક આપ્યો પાવર આવડે પાવર બરાબર હોય ટાઉ ડોટ ઓમેગા ડોટ પ્રોડક્ટ કરવાનું તો 2 * 2 1 એટલે 2 3 2 6 4 તરી 12 તો 12 ને 6 18 ને 2 20 વોટ પાવર કેટલો આવશે તમારે ડાયરેક્ટ 20 વોટ થઈ જાય કેટલા થઈ જાય વોલ્ટ નહીં વોટ વોલ્ટ નહીં કહેવાનું વોલ્ટ જે આપણે ભણ્યા નથી ચાલો આ એમસીક્યુ આપણે નીટમાં પૂછાઈ ગયેલો છે શું કીધું છે એમ દળ આર ત્રિજ્યા ધરાવતા નળાકાર નળાકાર એટલે તકતી જેવું લેવાનું ને હાલો તો એલ લંબાઈ h ઊંચાઈના ઢાળ પરથી ગબડતા તળિયે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે હાલો નીચે આવે તો વેગ કેટલો આવે વેગ v વેગનું સૂત્ર શું આવશે વેગ બરાબર અંડર રૂટ 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર ચાલો ગણો બધાય શું આવશે અંડર રૂટ ઓફ 2gh 1 પ્લસ k સ્ક્વેર બાય જો આ નીટમાં પૂછાઈ ગયેલો છે ઓકે અંડર રૂટ 2gh નક્કર નળાકાર તકતી જેવું એટલે k સ્ક્વેર બાય r સ્ક્વેર 1/2 એટલે આ 3/2 થશે શું થાય 3/2 એટલે 2 ઉપર જશે તો શું આવશે અંડર રૂટ ઓફ 4gh by 3 4/3gh આવે ચલો આગળ થીટા ખૂણા ઢાળ ધરાવતો ગોળો ગબડે પ્રવેગનું સૂત્ર ઢાળ ઉપરથી નીચે આવે દાખલા ગણ્યા g sin θ છેદમાં 1 plus k square by r square વેરી ગુડ ચાલો તો g sin θ ના સ્વરૂપમાં જ લાવવાનું છે તમારે તો બસ k square by r square એક જ વસ્તુ મૂકવાની છે કયો આપ્યું છે આપણને ગોળો હા તો શું થાય 2/5 આવે કે 5/2 આવે 2/5 આવે હા તો અહીંયા 5 ને 2 7 તો 5 ઉપર તો 5/7 g sin θ એટલે ઓપ્શન નંબર શું હશે તમારે એ થશે શું થશે ઓપ્શન નંબર એ થશે ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોવો રિંગ નક્કર ગોળો તકતી ઢાળ મુકતા તળિયે અનુક્રમે કોણ કોણ આવશે એટલે સમય જોવાનું થાય ને શું જોવાનું થાય સમયનું સૂત્ર t = 1 upon sin θ અંડર રૂટ 2h by g 1 plus k square by r square મતલબમાં મેઇન વસ્તુ તો શું છે t ચલે છે અંડર રૂટ 1 plus k square by r square છે ને શું છે 1 plus k square by r square તો k square by r square ઉપર આધાર રાખે તો તમને ચાર વસ્તુ આપી છે કઈ વસ્તુ આપી છે ચાલો આપણે શું લેવાનું છે k square by r square ચાલો પહેલી વસ્તુ છે લાઈનમાં લખતા જાય રિંગ તકતી પછી નક્કર ગોળો બીજું એક વસ્તુ છે નહીં ઓકે ત્રણ વસ્તુ છે શું છે રિંગ તકતી અને નક્કર ગોળો છે ચાલો તો રિંગ માટે કેટલું હોય k square by r square એક તકતી માટે 1/2 નક્કર ગોળો હોય તો 2/5 એટલે અહીંયા જો આ 0.5 અને આ 0.4 તો જો સૌથી પહેલા નીચે કોણ આવે બોલો સૌથી પહેલા નીચે કોણ આવશે નક્કર ગોળો આવશે તો આનો નંબર કયો આવશે 1 નંબર પછી તકતી અને પછી રિંગ તો જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી થાય ને નક્કર ગોળો તકતી અને રિંગ થશે ચાલો આગળ 30 ના ખૂણા વાળા ઢાળ પર રિંગને મૂકતા તેનો પ્રવેગ કેટલો થાય બોલો પ્રવેગનું સૂત્ર ભણી ગયા આપણે a બરાબર g sin θ છેદમાં 1 plus k square by r square ચાલો તો g તમને આપેલો છે g ના સ્વરૂપમાં લાવવાનું છે sin 30 1/2 1 plus કઈ વસ્તુ આપી છે રિંગ તો k square by r square 1/2 કે 1
1 જ આવે. ધ્યાન રાખવાનું 1/2 નો આવે. શું આવે? 1 આવશે તો 2 તો g/4. કેટલો જવાબ થશે? g/4. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. હવે શું કીધું છે તમને આમાં? સમાન દળ અને ત્રિજ્યા, એટલે દળ અને ત્રિજ્યા બંને વસ્તુ કેવી છે? સરખી. તો નક્કર ગોળો અને તકતી ઢાળ પરથી મૂકતા તળિયે આવતા લાગતા સમયનો ગુણોત્તર ગોતવાનો. શું ગોતવાનો છે? સમયનો ગુણોત્તર ગોતવાનો છે. ટાઈમ. ચાલો ટાઈમ નું સૂત્ર શું આવે? 1/sin θ under root 2h/g 1 plus k²/r². તો મતલબ શું છે? જો h એક જ સરખી જગ્યાએ મુકાય એટલે h સરખો હશે. એક જ ઢાળ ઉપરથી મુકાય એટલે sin θ ખૂણો પણ સરખો હશે. g તો આમથી સરખું આવે તો કોના ઉપર આધાર રાખે? ડાયરેક્ટ under root of 1 plus k²/r² ઉપર આધાર રાખશે. ચાલો હાલો મૂકો. કોનો કોનો લેવાનું છે આપણે? પહેલો નક્કર ગોળો અને બીજી તકતી. તો t1/t2 કરો. ચાલો અંડર રૂટ પહેલા માટે બોલો 2/5. નક્કર ગોળા માટે 2/5. ચાલો બીજા માટે તકતી માટે 1/2. ચાલો મૂકી દો. 2/5 એટલે અહીંયા 7/5 થશે અને અહીંયા 3/2. તો 7 દુ 14 ભાગ્યા 15. જવાબ તમારો કયો આવશે? √14/√15. એટલે ઓપ્શન નંબર ડી થશે. ચલો નેક્સ્ટ MCQ 115. શું કીધું છે આમાં આપણને? ઢાળ પર નક્કર ગોળો ગબડીને નીચે આવે તો વેગ v1 છે. શું છે? વેગ v1 છે. અને સરકીને આવે તો વેગ v2 છે. તો બંને વચ્ચેનો સંબંધ. ચાલો v1 વેગ કેવો આવશે? v1 શું લખાય? ગબડીને આવે છે. રોટેશનલ મોશન પ્રમાણે આવશે ને? કેટલું આવે વેગ નું સૂત્ર? √2gh 1 plus k²/r². આવું થાય. હવે ચાલો બીજું શું કીધું છે? સરકીને આવે. સરકીને તો આપણે પેલા ભણતા ને શું આવતું? v2 બરાબર √2gh. આવું લખતા? કરી નાખો ભાગાકાર. તો શું છે? v1/v2 under root 1 upon આ તો ઉડી જાય ને? તો 1 plus k²/r². હવે ચાલો ગોતો k²/r². બોલો કઈ વસ્તુ આપી છે? નક્કર ગોળો. ગોળા માટે કેટલું હોય? 2/5 થશે. શું થશે? 2/5 મૂકી દે. ચાલો 1 ના છેદમાં 1 plus 2/5 તો 7/5. 7/5 તો 5 ઉપર જશે. શું છે? under root of 5/7. એવો ઓપ્શન તમને ક્યાં આપેલો છે? નહીં. જવાબ શું આવશે? એક પણ નહીં. ચલો હવે દાખલા નંબર 16 116. શું કીધું છે તમને? r ત્રિજ્યાના પૈડા પર દોરી વીંટાળીને m દળ લટકાવતા h અંતર નીચે ખસે કોણીય ઝડપ. આ તો બેઠા બેઠું સૂત્ર જ છે ને? શું છે સૂત્ર? બોલો. under root of mgh છેદમાં i plus mr square. શું આવશે? under root mgh છેદમાં i plus mr square. ચલો આગળ જોઈએ 117 માં MCQ. m દળ r ત્રિજ્યા નક્કર નળાકાર પર દોરી વીંટાળીને m દળ લટકાવતા t સમયે કોણીય ઝડપ. તો ખાસ t સમયના સ્વરૂપમાં તમારે લાવવાનું છે. કોના સ્વરૂપમાં લાવવાનું છે? સમયના સ્વરૂપમાં. તો કઈ રીતે કરશું? તો ઓમેગા ગોતો તો આપણને ખબર છે ઓમેગા બરાબર શું આવશે? v/r. આવું થાય. તો પેલા વેગ ગોતવો પડે ને? શું ગોતવું પડે? વેગ. હા તો t સમય નીચે આવે તો વેગ બરાબર શું લખાય? v બરાબર u plus at લખીએ. તો t તમને છે તો અહીંયાથી પ્રવેગ પેલા ગોતવો પડશે. ઓકે, એટલે શરૂઆત આપણે ક્યાંથી કરવાની થશે? પ્રવેગથી. પ્રવેગ મળી જાય એટલે વેગ મળી જાય ને વેગ મળી જાય એટલે તમને ઓમેગા મળી જશે કે નહીં મળી જાય? ચાલો તો પેલા પ્રવેગ ગોતીએ. ચલો આ આકૃતિ આપી છે જોડાયેલા મોશન કનેક્ટેડ બોડી, મોશન ઓફ ધ કનેક્ટેડ બોડી. પ્રવેગનું સૂત્ર શું આવતું હતું? A is equal to G sin theta upon
g sin theta કનેક્ટેડ બોડી છે G upon I g upon હા 1 plus I by mr square કેમ વાર આગળ ભૂલી જાવ છો ચાલો આગળ જોડાયેલી ગતિ હા પૂછાતી નથી આપણે નીટમાં એટલી બધી પણ સૂત્ર તમારે યાદ રાખવાનું આપણે દાખલા ગણી ગયા છીએ લાડ બધા એટલે ઓકે ચાલો g છેદમાં હવે શું છે બીજું 1 I કયો પદાર્થ આપ્યો છે ભ્રમણ કરતો હોય એવો નળાકાર નળાકાર હા તો નળાકાર માટે 1/2 1/2 mr સ્ક્વેર આવશે ને 1/2 જો કેપિટલ M છે એનું દળ ધ્યાન રાખવાનું અને છેદમાં છે સ્મોલ m તો આવડી જશે તો શું થશે અહીંયા g ના છેદમાં 1 plus m/2 સ્મોલ m એટલે 2m ઉપર લઈ જાઓ તમે તો 2mg છેદમાં 2m plus કેપિટલ M અહીંયા લખી તો દાખલો આપણે ગણતા હતા બોલો જૂના આપણે આ દાખલો ગણેલો જ છે ને અહીંયા લખી નતો આપણે આગળના એમસીક્યુ ગણ્યા એમ અહીંયા લખીને તો ગણેલો જ છે ચાલો તો એમસીક્યુ અહીંયા પ્રવેગ મળ્યો પણ આપણે એનાથી આગળ જવાનું છે કોણીય ઝડપ તો પહેલા હવે શું ગોતવું પડશે વેગ તો v બરાબર u plus at ચાલો શરૂઆતમાં સ્થિરમાંથી ચાલુ કરી લે શરૂઆતનો વેગ આપણે 0 લઈ લઈએ ચાલો તો v વેગ કેટલો થઈ જશે 2mgt છેદમાં 2m plus કેપિટલ M ઓમેગા ગોતવાનો છે તો ઓમેગા બરાબર v by r r શું લખે v by r r ચાલો v by r કરી નાખો તો વેગ તમને ઉપર મળી ગયો છે 2mgt છેદમાં r into 2m plus કેપિટલ M તો જવાબ તમારો કયો આવશે ઓપ્શન નંબર ડી થશે ને કયો થશે ઓપ્શન નંબર ડી ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ 118 આપણે સેલ્ફના પેમ્પલેટનો છેલ્લો એમસીક્યુ છે ચાલો શું કીધું છે ચક્રની ત્રિજ્યા તમને 0.5 મીટર આપેલી છે જો 2 કિલોગ્રામના પદાર્થને મુક્ત કરવામાં આવે ત્યારે 2 સેકન્ડમાં પદાર્થ 5 મીટર જેટલો નીચે આવે તો ચક્રની જડત્વની ચાક માત્રા તમારે ગોતવાની છે ઓકે ચાલો I ગોતવાનું છે નીચે આવે છે તમે જો સમય આપી દીધો છે ત્રિજ્યા આપી દીધી છે કઈ રીતે ગોતશું બોલો કઈ રીતે ગોતશું બોલો વિચારો કઈ રીતે ગોતશું જો તમને આપેલું શું છે જો અંતર આપેલું છે શું છે અંતર તો d અંતર નીચે આવતો તો અંતરનું સૂત્ર શું લખાય d બરાબર ut plus half of at square લખાય આવું લખાય કે ન લખાય તો આના ઉપર તમને શું મળી જાય અંતર આપ્યું છે સમય આપ્યો છે તો પ્રવેગ મળી જાય કે ન મળી જાય શરૂઆતનો વેગ તો 0 જ છે તો પ્રવેગ મળી જાય ને પહેલા એ ગોતી નાખો ચાલો પહેલા જે રકમ આપ્યો છે ને એ વસ્તુ જોવાની તો પ્રવેગ હાફ a અને સમય તમને આપ્યો 2 નો વર્ગ 4 એટલે આ 2 તો પ્રવેગ તમારે આવશે 2.5 આવું છે ને હવે જો આના માટે તમને પ્રવેગનું સૂત્ર ખબર છે પાછું શું આવે પ્રવેગનું સૂત્ર a બરાબર g ના છેદમાં 1 plus I by mr સ્ક્વેર તો અહીંયાથી I મળી જાય કે ન મળી જાય હવે હા મળી જાય ઓકે મૂકી દો ચાલો 2.5 બરાબર 10 g 10 લઈ લઈએ ને 1 plus I m તમને કેટલો આપેલો છે 2 કિલો અને ત્રિજ્યા તમને 0.5 એટલે 1/2 નો વર્ગ એટલે 1/4 લખાય કે ન લખાય બોલો અહીંયા 1/2 એટલે અહીં 2 થઈ જશે 2.5 એટલે 4 અહીંયા 1 plus 2 પર જાય એટલે 2i બરાબર 4 તો 2i બરાબર 3 તો I બરાબર 1.5 આવશે કેટલું આવશે I નું મૂલ્ય 1.5 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ચલો અહીંયા સુધી આપણે જેટલા એમસીક્યુ ભણ્યા એમાં કોઈને કઈ ડાઉટ છે ડાઉટ હોય તો બોલો છે કોઈને કઈ ડાઉટ નહીં ચાલો તો હવે આપણે ચાલુ કરવાના છે નીટના એમસીક્યુ
કયા નીટ. નીટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ. ચાલો દાખલા નંબર 1 શું કીધું છે? ચાલો હું આમાંથી વાંચું. ઉપર જોઈ ને મારું મોઢું દુખવા મળ્યું છે હવે. એટલે આપણે અત્યારે ટેમ્પલેટ માંથી વાંચીએ. ચાલો શું કીધું છે? એમ દળ અને આર ત્રિજ્યાની નિયમિત વર્તુળાકાર રિંગ આપેલી છે. તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ઓમેગા ઝડપથી ભ્રમણ કરે તો ચાક ગતિ ઉર્જા કેટલી થાય? બોલો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર કે બરાબર હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. એમ દળ આર અંતરે છે, રિંગ છે તો I બરાબર mr સ્ક્વેર. mr સ્ક્વેર બાય 2 શું આવે? mr સ્ક્વેર જ આવે ને, I રિંગ છે. આવી ગયો જવાબ. હાફ mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, ઓપ્શન નંબર A. તો પડી કે નહીં? ચલો આગળ. એમ દળ આર ત્રિજ્યા ધરાવતો ઘનગોળો રફ સમક્ષિતિજ સપાટી પરથી ગબડતો હોય તો આ ગતિ દરમિયાન શું થાય? બોલો ઓપ્શન નંબર A છે કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય કે ન થાય? ન થાય ને, કેમ કે શું છે? રફ ઢાળ છે. કેવો છે? રફ ઢાળ છે એટલે ઘર્ષણ બળનું કાર્ય કંઈક આવશે, એટલે આ ઓપ્શન નહીં આવે. પછી છે કોણીય વેગમાનનું દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સંરક્ષણ. આ થાય? ન થાય ને, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ન થાય, કેમ કે નીચે પાછું F આવશે. શું આવશે? શું છે? જો આ દાખલા કે આપણે અહીંયા ગોળો દોરી નાખીએ, ઉદો નાખીએ. એક જ મિનિટ. આ ગોળો દોરીએ, જાડો આવી ગયો છે તો પતલો કરી નાખીએ આપણે એને. ચાલ આ ગોળો થઈ ગયો. તો કેન્દ્રને અનુલક્ષીને કરશે તો શું આવશે? ઘર્ષણ બળ ક્યાં લાગતું? આપણે ઘર્ષણ બળ ક્યાં લગાડતા હોઈએ? નીચે લગાડતા હોય ને, ક્યાં લગાડતા હોઈએ? નીચે તરફ અહીંયા લગાડતા ને, આ રીતના આપણે લગાડીએ. શું લગાડે? અહીંયા F, અથવા આગળની બાજુ, પાછળની બાજુ, ગમે બાજુ લગાડીએ. ઓકે, આમ ગતિ કરતા તો આ વિરુદ્ધ બાજુ શું હોય? ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય એમ. ઓકે, F બળ લગાડે તો આને અનુલક્ષીને લઈએ તો F ડોટ R થાય કે નહીં? તો એ લાગે ને, એ લેવાનું થશે નહીં. તો મતલબ કોણીય વેગમાનનું સંરક્ષણ કોને અનુલક્ષીને લેવું જોઈએ? સંપર્ક બિંદુને અનુલક્ષીને હોવું જોઈએ ને. કોને અનુલક્ષીને હોવું જોઈએ? સંપર્ક બિંદુને અનુલક્ષીને હોય તો એનું સંરક્ષણ થાય, બાકી દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને થાય નહીં. ખબર પડી બધાને? કેમ કે આને અનુલક્ષીને છે તો ટોર્ક 0 થશે. શું થશે? ટોર્ક 0 થાય તો L શું થશે? અચળ. પણ અહીંયા લ્યો તો ટોર્ક કેટલું થાય? F * R આવી જાય ને, એટલે એમાં 0 થાય નહીં. ચાલો નેક્સ્ટ MCQ. હવે તમને એમ કીધું છે એક વર્તુળાકાર તકતીના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I છે. સમતલને લંબ અને પરિઘ પાસેથી પસાર થતી અક્ષને જડત્વની ચાક માત્રા આપણે ગણી લીધો ને દાખલો. કેટલો હતો તો? 6I. ઓકે, પહેલા ગણી લીધેલો જ છે આપણે, એટલે ફરીથી આપણે ટાઈમ વેસ્ટ કરતા નથી. ચલો, ચક્ર 30 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જડિત અક્ષ પર ભ્રમણ કરે છે. ચાક ગતિ ઉર્જા તમને 360 આપી તો જડત્વની ચાક માત્રા આવડે? શું થાય? K બરાબર હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. I ગોતવાનો છે. I બરાબર 2, K કેટલો આપ્યો? 360. ઓમેગા સ્ક્વેર એટલે 30 ગુણ્યા 30 કરી નાખીએ. શું કરી નાખીએ? ચલો આ 30 ને એક 0 ઉડી ગયો. આ 3 12 તરી 36. ચલો આ 10 અને આ 4 4 દુ 8 ભાગ્યા 10 0.8. જવાબ કેટલો આવશે? 0.8 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. શું કીધું છે આમાં? 1.2 કિલોગ્રામ જડત્વની ચાક માત્રા છે. 1500 જૂલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે અક્ષ પર 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો કોણીય પ્રવેગ કેટલા સમય માટે આપવો જોઈએ? તો શું મળી જાય આમાંથી? આવડે? કઈ રીતે ગણશું બોલો? K બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. ઓકે, એટલે એમાંથી શું મળશે? ઓમેગા મળી જાય ને, K અને I આપેલો છે એટલે ઓમેગા મળી જાય. પછી ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, એટલે આ મળી જાય કે ન મળી જાય? આવડશે બધાને? ઓકે, તો હોમવર્કમાં ટ્રાય કરજો. નેક્સ્ટ MCQ. x + 4 આ પણ આપણે ગણ્યો કે બાકી છે? બાકી છે. ઓકે, ચાલો. શું કીધું છે?
તમને 5 આપેલું છે, વેગ 3√2 છે, xy સમતલમાં y બરાબર x + 4 રેખા પર ગતિ કરે છે, તો તેનું ઉગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું મળશે? બોલો છે ઉગમ બિંદુને અનુલક્ષીને xy સમતલમાં ગતિ કરે ને તો આપણે xy સમતલ દોરી લઈએ. પહેલા શું કરીએ? xy સમતલ દોરી લઈએ. ઓકે, આ xy સમતલ થઈ ગયો. આ એનો ઉગમ બિંદુ લઈ લીધો આપણે. હવે તમે રેખા આપેલી છે, કઈ રેખા છે? y બરાબર x + 4. તો આ રેખા કઈ રીતે દોરાય? મેં તમને બેઝિક મેથ્સમાં શીખવાડ્યું. તો શું થાય? x0 લઈ લો એક વખત y0 લઈ લો, બે બિંદુ મળી જાય ને. દાખલા x બરાબર 0 લખો તો y બરાબર કેટલું થાય? 4. કેટલું થાય? 4. તો આ x0 એટલે આ લાઈન થાય ને, y અક્ષ. x0 એટલે y4, એટલે 4 શું આવી ગયું? 0,4 આવી ગયું કે એક બિંદુ. હવે y0 લઈ લો તો y0 તો x બરાબર શું આવશે? -4 થાય. શું થાય? તો અહીં x બરાબર -4 એટલે અહીંયા આવશે -4,0. આ બે બિંદુ મળી ગયા. તો રેખા કઈ રીતે મળે? એમાંથી પસાર થતી રેખા. આ મળી ગઈ રેખા તમને? બોલો, આ રેખા થાય ને? ચાલો, તો શું કરવાનું છે તમારે? આ O બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ગોતવાનું છે. શું ગોતવાનું છે? કોણીય વેગમાન. તો L મેં તમને કીધું તો શું લખીએ આપણે? P * લંબ અંતર. શું લખીએ? વેગમાન * લંબ અંતર લખીએ ને. r × p હતો તો rp sin θ હતું. તો આપણે શું કર્યું હતું શોર્ટમાં? વેગમાન * લંબ અંતર. તો આને અનુલક્ષીને ગોતવાનું છે, તો આની સાથેનું લંબ અંતર ગોતવું પડે કે નહીં? આ લંબ અંતર, આ d અંતર થાય કે નહીં? d અંતર તમારે ગોતવું પડે કે ન ગોતવું પડે? બોલો. તો d અંતર કઈ રીતે ગોતશો? d અંતર કઈ રીતે ગોતશો? અલગ અલગ cos θ તમે વાપરી શકો, 45 નો ખૂણો વાપરી શકો. પણ જો જનરલ એક રીતે તમને કહી દઉં, જો આ તમને આ 4 કહેવાય, આ પણ 4 થાય, આ કેટલું થાય? 4√2 થાય. હવે જો કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય કે નહીં, એટલે તમે કાટખૂણાથી ઓલા ઉપર લંબ દોરો, તેનું ડાયરેક્ટ સૂત્ર આવે. શું આવે? d બરાબર ab/c. શું થાય? આ વસ્તુ આપણે વાપરી હતી ત્રિકોણાકાર તકતી ભણ્યા કે નહીં, ત્યારે એનું સૂત્ર આવ્યું હતું m/6 a² b² a² + b². યાદ છે? એમાં લંબ અંતર આપણે શું કીધું હતું? m/6 લંબ અંતરનો વર્ગ લખવાનો કીધો હતો. આ જ વસ્તુ થાય. આ કઈ રીતે આવે? જો હું તમને શોર્ટમાં સમજાવી દઉં. જો આ કાટકોણ ત્રિકોણ છે, કલરનું ક્ષેત્રફળ શું થાય? હાફ ઓફ પાયો ગુણ્યા વેધ. ઓકે, અહીં આપણે શોર્ટમાં નાનો એક ત્રિકોણ દોરી લઈએ. ઓકે, આપણે જનરલ લઈ લઈએ કે આ a છે, આ b છે, આ c છે, અને આ જે લંબ દોરી એ છે તમારો d. શું થાય? હાફ પાયો એટલે a * b લખાય ક્ષેત્રફળ. ચલો ઇક્વલ ટુ આને પણ આ રીતે પણ કાટકોણ જોઈએ કોને? તો હાફ, આમાં પાયો શું થઈ જાય? c, અને ઊંચાઈ d. આ તો હાફ હાફ ઉડી જાય. તો d બરાબર તમારે શું લખાય? ab/c લખાય. ખબર પડી કે નહીં? શોર્ટમાં એઝ એ શોર્ટકટ તરીકે યાદ રાખેલા મને d બરાબર શું થશે? આ લંબ અંતર ab/c જેટલું હોય. કેટલા હોય? ab/c જેટલું હશે. ચાલો તો અહીંયા ગોતી નાખીએ. હવે d બરાબર કેટલું મળશે આપણને? ab એટલે 4 × 4 છેદમાં 4√2. આ થાય ને પાયથાગોરસ 4 × 4 = 4√2 થાય કે નહીં? 4 4 ઉડી જાય તો શું આવશે? 2√2 આવશે. કેટલો આવશે? 2√2. ચાલો હવે મૂકી દો L ના સૂત્રમાં. L બરાબર P વેગમાન, P એટલે m * v. શું થાય? mvd. m તમને 5 આપેલું છે, વેગ છે 3√2 ને અંતર તમારા માટે છે 2√2. 5 * 3 = 15 = 30 × 2 = 60. કેટલું આવશે? 60 આવશે. કેટલા યુનિટ આવશે? 60. તો પડી બધાને? આગળનો MCQ જોઈએ. એક ઘન ગોળો ગબડતી ગતિ કરે છે. આ તો આપણે ભણી ગયા ને. ઘન ગોળો માટે શું લેવાનું છે તમારે? KT/KT + KR. શું લેવાનું છે? KT એટલે ટ્રાન્સલેશન, એટલે રેખીય ગતિ ઉર્જા, છેદમાં રેખીય પ્લસ ચાક ગતિ ઉર્જા. કેટલું થાય? કુલ ઉર્જા થાય ને. KT/KT આ શું થયું? K ટોટલ થાય ને. શું થઈ? K ટોટલ. તો શું લખાય? રોટેશનલ હાફ ઓફ mv². સોરી, ટ્રાન્સલેશન છે.
અને અહીં આવડે હાફ ઓફ mv સ્ક્વેર ટોટલ છે એટલે 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર આવડી જાય શું થાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર ગોળો ઘન 2 બાય 5 તો 5 ઉપર જાય તો શું આવશે 5 બાય 7 ઓપ્શન નંબર બી થઈ જશે આ તો આપણે હમણાં ગણી ને h ઊંચાઈથી ઘન ગોળો નીચે આવે ત્યારે તેનો વેગ કેટલો થાય अंडर रूट 10/7 10 by 7 ગણી લીધેલો છે ને આપણે हाँ ઓકે હમણાં ગણ્યો તો એક બીજો પદાર્થ હતો એમાં હતું તકતી હતી તો 4/3 આવે हाँ ચાલો ABCD BC બરાબર 2AB હોય તો ન્યૂનતમ જડત્વની ચાર્જ માત્રા કઈ અક્ષને અનુલક્ષીને હશે બોલો કઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાર્જ માત્રા ન્યૂનતમ હશે શું થાય જો પહેલા તો મિનિમમ તમને કીધી હોય ને ઈ કોને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ક્યાં હોય કઈ રીતે જો આપણે સમાંતર અક્ષ પ્રમેય લખીએ કે ને I બરાબર ICM પ્લસ MD સ્ક્વેર મતલબ આવું થયું બીજી કોઈ પણ અક્ષ તમે લેશો તો પ્લસ કંઈક કરવું પડે ખબર પડે કે નહીં એટલે ઓછામાં ઓછું ક્યાં હોય ICM આગળ હોય ને ક્યાં હોય ICM આગળ તો પહેલા તો દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને લેવાની તો બે અક્ષ તમે થઈ શકે કાં તો EG આવી શકે કાં તો HF આવી શકે આવું થાય આ બે અક્ષ લઈ શકો ને ચાલો તો એમાંથી જવાબ બે માંથી કયો આવશે હજુ દ્રવ્યમાન કેન્દ્ર બીજું સૂત્ર શું આવે I બરાબર mr સ્ક્વેર હા તો r જેટલો દળ તો બંનેનું એક જ રહેવાનું છે r વધારે હશે એનું I કેવો હશે હે r વધારે હોય એનો I કેવો હોય વધારે હોય ને તો EG અને HF માંથી r કોનો વધારે હશે HF માં r વધારે આવે ને આમ સમાંતર હા તો એની વધારે થાય ને તો ઓછામાં ઓછી કોની થાય EG ની થશે ને કોની થશે EG એટલે જવાબ તમારો કેટલો આવશે EG ઓકે હાલ આગળ શું કીધું છે સમાન દળ સમાન દ્રવ્યમાંથી બનાવેલો ઘન ગોળો તકતી અને ઘન નળાકાર ગબડામાં આવે તો કોણ પેલા પહોંચે હાલો ફટાફટ આપણે 3-4 વખત ગણી ગયેલા છીએ ઘન ગોળો પેલા પહોંચે ને કોણ નીચે પહોંચે ઘન ગોળો પછી તકતી અને રિંગ બધાય કરતા છેલ્લે ચલો ઘન ગોળો ગબડતો હોય તો ચાક ગતિ ઊર્જા ભાગે કુલ ઊર્જા ગણી ગયેલા આપણે 2/7 શું થશે 2/7 R અને F ટોર્ક આવડે શું થાય R ક્રોસ F ઓકે આગળ ચાલો ત્રિકોણીય પ્લેટ ABC માંથી AB BC અને CA ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IAB IBC ને ICA છે તો શું હોય મેં તમને કીધું હતું ત્યાં આકૃતિ નો આપેલી હોય તો દોરી નાખજો ઓકે શું કીધું છે IAB BC અને AC ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમારે ગોતવાની છે તો આપણે ભણી ગયા શું આવે I પહેલા ચાલો કોઈ પણ એક અક્ષ લઈ લે AB લઈએ પછી IBC અને છેલ્લે આપણે IAC લેશું આ બધાના સૂત્ર આપણે આવી જ ગયેલા છે હું તો હમણાં મેં તમને કીધું હતું ms²/6 AB તો AB ની લંબ કયો આવશે 3 શું આવશે 3 તો શું આવશે m/3 ઇન્ટુ 3 નો વર્ગ આવું થાય કે ને સોરી m/6 આવે ને શું આવે m/6 ઇન્ટુ 3 નો વર્ગ એટલે શું આવશે m/6 ઇન્ટુ 9 બીજું ગોતીએ BC તો BC એટલે m/6 તો BC ને લંબ કેટલું આવશે 4 શું આવશે ગુણ્યા 4 નો વર્ગ એટલે m/6 ગુણ્યા 16 કેમ કે આપણે ઉડાડતા નથી શા માટે કે બધામાં m/6 આવવાનું છે ચલો આના માટે IAC માટે શું હોય m/6 લંબ અંતર AB/C આપણે હમણાં કર્યું હતું ને એટલે a² b² છેદમાં c² અથવા તો બીજું શું લખ્યો કે તમે a² + b² ખબર પડે કે નહીં એમાંથી કોઈ પણ સૂત્ર તમે લખી શકો a² + b² તો c² થાય ને a² + b² એટલે ચાલો તો અહીંયા m/6 a² b² એટલે 9 16 પછી
25 થાય કે ન થાય? એટલે આ તો ઓબ્વિયસલી નાનું થવાનું છે ને. તો સૌથી વધારે કોને અનુલક્ષીને આવી? બીસી સૌથી વધારે થઈ ને, એની કરતા બધાની ઓછી છે. તો બીસી ની મોટી હોવી જોઈએ અને AB ની નાની, એટલે ઓપ્શન નંબર સી પણ ગણી શકો ને તમે. શું લખે કહો? ઓપ્શન નંબર સી. હા, આઈબીસી. જો આ એમસીક્યુ નીટમાં 2 વખત પૂછાઈ ગયો. કેટલી વખત? 2 વખત. આપણે પાછળ જોશું ને તમે પેમ્પલેટમાં, તો અહીંયા રહ્યો દાખલા નંબર 23 જો. 23 માં પણ સેમ ટુ સેમ વસ્તુ છે. હા ઓકે, હા ચાલ નેક્સ્ટ એમસીક્યુ. એફ આર આપ્યું ટોર્ક આવડે? હા આ તો છે. આર ક્રોસ એફ. બળ યુગ્મક કેવી ગતિ ઉત્પન્ન કરે? આપણે ભણી ગયા. ચાક ગતિ થાય. તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શેના ઉપર આધાર રાખતું નથી? બોલ. એના પર લાગતા બળ પર. કેમ કે I બરાબર બળ ઉપર આધાર ન રાખે ને. દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું લખે છે આપણે? HCM બરાબર m1 x1 m2 x2 છેદમાં m1 પ્લસ m2. તો કણોના સ્થાન ઉપર આધાર રાખે? રાખે જ ને. x1 x2 આવ્યું. અંતર ઉપર બંને વચ્ચેનું ઈ થયું ને. હા, દળ ઉપર આધાર રાખે? બળ ઉપર આધાર રાખે નહીં. ઓપ્શન નંબર ડી લાગશે. હા પાછું આવ્યું તર્ક બરાબર. R ક્રોસ F. તો વારા ઘડિયા પૂછાઈ ગયેલું છે. હમણાં આપણે 3 વખત આવી ગયું. ચલો આ દાખલો પણ આપણે ગણી ગયેલા છીએ. હા શું આવશે? 2 m દળના બ્લોક એટલે ઓમેગા m છેદમાં m + 2m આવતું હતું ને. હા જો કેટલી વખત પૂછાઈ ગયેલો છે? જો નીટમાં 1-2 વખત પૂછાઈ ગયેલો છે, IIT માં પૂછાઈ ગયેલો છે, JEE માં પૂછાઈ ગયેલો છે, એમ્સ માં પૂછાઈ ગયેલો છે, બધી એક્ઝામ માં પૂછાઈ ગયેલો છે. ઓકે, હા ચલો આ દાખલો નીટમાં 2 વખત પૂછાઈ ગયેલો. સમબાજુ ત્રિકોણ ABC નું કેન્દ્ર O છે. ઓકે, P ની જગ્યાએ શું કરી નાખવાનું? કેન્દ્ર અહીંયા O આપ્યું છે એટલે O કરી નાખીએ. શું કરી નાખીએ? O કેન્દ્ર છે. તો O ને અનુલક્ષીને ટોર્ક શૂન્ય થવા માટે F3 નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ટોર્ક ટોટલ 0 હોવું જોઈએ ને. શું જોઈએ? ટોટલ ટોર્ક 0 થવું જોઈએ. તો શું થાય? F1 બરાબર F1 પ્લસ F2 લખી શકો ને. ઓકે, કેમ કે જો સમબાજુ ત્રિકોણ છે એટલે બધાના અંતર કેવા હશે? સરખા હશે. આ બધા અંતર કેટલા હોય? સરખા હોય ને. આમ કેવા હોય? સરખા. તો શું લખાય? F1 into R plus F2 into R plus F3 into R બરાબર 0 લખાય. તો F3 બરાબર F1 plus F2 હોય તો 0 થાય ને. શું થશે? F3 બરાબર F1 plus F2 હોય તો 0 થાય કે ન થાય? હા બસ શું થાય? F1 plus F2. R ત્રિજ્યા વાળા શું છે? R ત્રિજ્યા વાળા સમાન પ્રકારના 3 દડા એકબીજાને અડે તેમ મૂકેલા છે. તો દડાને એવી રીતે ગોઠવેલા જેથી દ્રવ્યમાન કેન્દ્રને જોડતા તેઓ સમબાજુ ત્રિકોણ બનાવે છે. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? ક્યાં હોય? મધ્યગાના છેદન બિંદુ આગળ હોય ને, સેન્ટર ઉપર. ત્રિકોણના કેન્દ્ર આગળ. તો ડાયરેક્ટ ખબર પડે ને. ઓપ્શન વાંચો ત્યાં જ છે. ચાલો આગળ. R ત્રિજ્યા m દળ ધરાવતી તક્તી પરિઘમાંથી પસાર થતી ને સમતલને લંબ ભણી ગયા આપણે. કેટલી હોય? 5/4 થશે. આગળ. સમાન દળ સમાન વ્યાસ ધરાવતા નક્કર નળાકાર ને પોલા નળાકાર ને ઢાળ ઉપરથી મૂકતા પેલા કોણ આવે? નક્કર નળાકાર આવે ને. તક્તી અને પોલો નળાકાર એટલે રિંગ જેવું થાય. પેલા કઈ વસ્તુ આવશે? નક્કર નળાકાર. હમણાં ભણી ગયા મેં તમને કીધું દાખલા નંબર 23 શું આવશે? BC એટલે I1 મોટું હશે ને. શું હશે? I1 મોટું હોય કે I1 નાનું હોય? મોટું કયું હશે? I1 I2 કે I3? I3 લ્યો તો શું થાય? આને લંબ અંતર લેવાનું થાય ને. શું થાય? I3 આ છે કે નહીં? આને લંબ અંતર લે તો લંબ અંતર સૌથી વધારે કેમાં આવે છે? I3 માટે આવે ને. કોના માટે? I3 માટે. એટલે I3 greater than I1 થાય ને. જે અક્ષ લેતા હોય એને લંબ અંતર લેવાનું કીધું ને. ma²/6. કઈ આપણે. હાલો આગળનો MCQ.
આકૃતિ ન હોય તો દોરી લેવી. હા સર આમાં અડધામાં નથી આપી આકૃતિ. ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળના કણને દોરી વડે બાંધીને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે તો કયા બિંદુ આગળ તૂટે? આ તો આપણે ભણી ગયા ને 2D માં. હા શિરોલંબ વર્તુળમાં ગતિ કયા બિંદુ આગળ તૂટે? બોલો a b c d. ક્યાં તમે આ રીતના આમ ગોળ 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 ફેરવતા હોય તો તૂટવા ક્યારે કરે? નીચે હોય ત્યારે કરે ને? ક્યારે કરે? હા, કેમ કે નીચે તણાવ બળ કેવું હોય? મહત્તમ. mg પ્લસ mv સ્ક્વેર બાય r. ઓકે, તો બી બિંદુ આગળ આવશે. હા ચલો આગળનો દાખલો કે શું આપ્યું છે તમને? તકતી જ્યારે ગબડતી હોય ત્યારે તેમના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 20 cm છે તો નીચેનામાંથી શું સાચું હશે? તો આપણે દોરી નાખીએ, પેલા એક તકતી દોરી નાખીએ. ઓકે, ચાલો આ તકતી છે. ગબડતી હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં હોય. ક્યાં હોય? અહીં સેન્ટરમાં હશે. તો અહીંયા આનો વેગ કેટલો છે? 20 cm છે. કેટલો છે? 20 cm. એટલે બધાનો 20 cm હશે. હવે જો નીચેનો બિંદુ લ્યો. કયો બિંદુ લ્યો? આ નીચેનો બિંદુ લ્યો અને ઉપરનો બિંદુ. આ બે બિંદુ આપણે લઈએ. ઓકે, ઓપ્શનમાં તમને એવું જ આપેલું છે ને, મહત્તમ ઊંચાઈ અને સંપર્ક બિંદુ. આ બિંદુ લ્યો તો ફરતી હોય ને, ગબડતી હોય એટલે શું કીધું? જો શું પૂછે? ગબડતી હોય એટલે ઓમેગા કોણીય ઝડપથી ફરતી હશે. આમ આવું છે કે નહીં? તો અહીંયા v બરાબર શું લખાય? 20 r ઓમેગા લખાય. r ત્રિજ્યા હોય તો શું લખાશે? r ઓમેગા લખાય ને. તો જો અહીં નીચેના બિંદુ આ દિશામાં વેગ કેટલો છે? 20 cm. આના લીધે આ દિશામાં v બરાબર r ઓમેગા થાય. કેટલો થાય? તો આ બંને કેન્સલ કરી નાખે ને, એકબીજાને શું કરી નાખે? કેન્સલ કરી નાખે. તો અહીંયા પરિણામી વેગ કેટલો આવ્યો? 0. કેટલો થાય? 0. હવે ઉપરના બિંદુએ જો, ચલો આ ફરતો એટલે એક તો 20 cm તો આ બાજુ છે જ તે. તો આમ ફરીને આવતો હોય તો આના કારણે ફરવાના કારણે વેગ પણ આ દિશામાં જ હોય કે નહીં? મતલબ ફરવાના કારણે v બરાબર કેટલો? r ઓમેગા. r ઓમેગા એટલે 20 cm જેટલો થાય ને? કેટલો થાય? 20 cm જેટલો. તો આ ટોટલ કેટલો થશે તમારે? 2 ટાઈમ 20 cm જેટલો થાય. ખબર પડે કે નહીં? એટલે નીચેના બિંદુએ કેટલો હોય? 0 સંપર્ક બિંદુ અને ઉપરના બિંદુએ 2 cm. કેટલો હશે? 2 cm. એટલે મહત્તમ ઊંચાઈએ 2 cm અને સંપર્ક બિંદુએ 0. ઓપ્શન નંબર ડી થશે ને? શું થશે? ઓપ્શન નંબર ડી. ચલો આગળ. એક વર્તુળાકાર તકતીને લોખંડ અને એલ્યુમિનિયમ માંથી એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેમની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા મહત્તમ થાય. તો નીચેનામાંથી શું સાચું હશે? બોલો શું થાય? આઈ કેવું કરવાનું છે તમારે? મેક્સિમમ. તો આઈ નું સૂત્ર શું આવે? mr સ્ક્વેર. એટલે બે વસ્તુ હોય તો શું લખાય? m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર. મતલબ શું છે? mr સ્ક્વેર નો ગુણાકાર જેમ વધારે હશે એમ આઈ કેવો હશે? વધારે. ચલો લોખંડ આપ્યું અને એલ્યુમિનિયમ આપ્યું તો વજન કોનો વધારે હોય? લોખંડ નું વધારે છે ને? કોનો છે દળ? લોખંડ નું વધારે છે. ચાલો તો લોખંડ વધારે દળ વાળું હોય, વધારે બાર હોય તો વધારે આઈ મળે કે ન મળે? શું થાય? વધારે દળ વાળું વધારે બાર હોય તો વધારે આઈ મળે ને? તો શું હશે? લોખંડ ને ક્યાં રાખવું પડે? અંદર કે બહાર? બોલો. બહાર રાખવું પડે ને? શું રાખવું પડે? બહાર રાખવું પડે. અને એલ્યુમિનિયમ ને અંદર. તો અંદરની બાજુ લોખંડ અને તેની ફરતે અંદરની બાજુ એલ્યુમિનિયમ ને બહારની બાજુ લોખંડ રાખવું પડે ને? તો પડે કે ન પડે આમાં બધાને? આગળ ઓમેગા ઝડપથી ફરતું હોય, બાળક બેસેલું હોય તો શેનું સંરક્ષણ થાય? કોણીય વેગમાન. આગળ ચલો 3 મીટર શું આપેલું છે? 3 મીટર લંબાઈના સળિયાનું એકમ લંબાઈ દીઠ દળ તેના એક છેડાથી અંતર x ના સમપ્રમાણમાં હોય તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે હશે? ચાલો આ એમસીક્યુ આપણે જો x ના સમપ્રમાણમાં એટલે તમારે સળિયો એક સરખો નથી. શું છે? દરેક જગ્યાએ એનું બદલાય છે દળ. ઓકે, તો એના માટે આપણે જોઈએ આપણે પેલા એક સળિયો દોરી નાખીએ. હું તો નાખે
સળિયો ચાલ આ એક સળિયો થઈ ગયો અહીંયાથી આપણે 0 લઈ લઈએ શું લઈ લઈએ x બરાબર 0 લઈ લઈએ તો આમાં સંકલન કરવું પડે ને અલગ અલગ હોય તો હું સૂત્ર લખાવ્યું મેં તમને સંકલન માટે સંકલન બોલો સૂત્ર શું હતું દ્રવ્યમાન કેન્દ્ર માટે સંકલન x dm છેદમાં સંકલન dm શું આવે સંકલન x dm છેદમાં સંકલન dm ચલો આની લંબાઈ તમને કેટલી આપેલી છે 3 મીટર એટલે લિમિટ તમને મળી જાય ને 0 થી 3 હવે સંકલન કરવું હોય તો આપણે શું કરે ખંડ લેવો પડે ને શું લેવો પડે ખંડ ચાલી જાઓ ધારી લો ચાલો અહીંયાથી x અંતરે dx ખંડ લીધો શું લીધો dx લંબાઈનો ખંડ લીધો હવે તમને શું કીધું છે એકમ લંબાઈ દીઠ દળ x ના સમપ્રમાણમાં છે એટલે રેખીય ઘનતા થઈ તો લેમ્બડા રેખીય ઘનતા ચલે છે x આવું થાય કે નહીં ચાલો તો આપણે પેલા ઓલામાં શું જરૂર છે આપણે dm ની જરૂર છે ને કેની જરૂર છે dm m આખાનું દળ હોય તો dm દળ શું લખાય લેમ્બડા આપણે શું લખીએ દળ ભાગ્યા લંબાઈ લખીએ ને શું લખીએ હા તો m દળ શું લખાય લેમ્બડા ગુણ્યા લંબાઈ લખાય તો dx નું ખંડનું દળ જો dm હોય તો dm બરાબર શું લખાશે બોલો લેમ્બડા ઇન્ટુ dx લખાય શું લખાય લેમ્બડા લેમ્બડા રેખીય ઘનતા ઇન્ટુ dx લંબાઈ એની ખબર પડી કે નહીં ચાલ તો લેમ્બડા ઇન્ટુ dx થઈ ગયું હવે લેમ્બડા ચલે છે x તો લેમ્બડા બરાબર આપણે kx લઈ લઈએ શું લઈ લઈએ એ કોઈ અચળાંક લઈ લીધો kx તો અહીંયા dm દળ તમારું કેટલું થશે હવે kx dx શું થાય kx dx થશે ચલો dm મળી ગયું મૂકી દો ચાલો અહીંયા તો સંકલન શું કરીએ સંકલન જો લિમિટ કેટલી આવશે 0 થી 3 આવે ને 0 થી ક્યાં લઈ જવાનું છે આપણે 3 મીટર સુધી હા તો x અને dm શું આવશે kx dx છેદમાં સંકલન 0 થી 3 kx dx તો ખાસ ધ્યાન રાખવાનું સંકલન ની અંદર હોય એટલે ઉપર નીચે ઉડાડવાનું નહીં એટલે કોઈથી જવાબ આવે નહીં સંકલન કરી નાખ્યા પછી ઉડાડો તો ચાલે લિમિટ ઉપર નીચે સરખી હોય તો ઓકે સંકલન ની અંદર હોય ત્યાં લગી ઉડાડવાનું નહીં જે સંકલન ની બહાર હોય એ વસ્તુ તમે ઉડાડી શકો શું છે સંકલન ની બહાર હોય તે ઉડાડી શકો જો આ કે છે કે તો શું છે અચળ છે શું છે એટલે સંકલન ની બહાર આવી જાય ને ક્યાં આવી જાય સંકલન ની બહાર એટલે તમે એને ઉડાડી શકો કે ઉડાડી દીધા બાકી કઈ તમે ઉડાડી શકશો નહીં ચાલો તો હવે શું થઈ ગયું અહીં તમારે સંકલન 0 થી 3 x સ્ક્વેર dx છેદમાં સંકલન 0 થી 3 x dx ચલો સંકલન નિયમ ઘાત વધારો ઘાત છેદમાં અહીંયા x નો ઘન ભાગ્યા 3 નીચે આવશે તમારે x નો સ્ક્વેર ભાગ્યા 2 લિમિટ બંનેની સરખી છે 0 થી 3 ચલો કહું તો 2/3x એટલે x બરાબર શું થાય 0 થી 3 અહીંયા આવશે x બરાબર 3 તો 2/3 ગુણ્યા 3 3 ઉડી જાય તો તમારે કેટલું આવશે 2 મીટર આવશે xcm કેટલું આવશે 2 મીટરે આવશે એટલે અહીંયાથી 2 મીટરે તમારે એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે ઓકે ખબર પડી આમાં બધાને સંકલન વાળું હોય તો કઈ રીતે લેવાનું ચાલ બધા કેમ પોતાનો કેમેરો બંધ કરી નાખ્યો છે તુષારભાઈ સંતોષભાઈ બોલો મંસૂરી ભાઈ અલ્તાફભાઈ નામ શું છે તારું અલ્તાફ છે કે અલ્ફાઝ શું છે અલ્ફાઝ ઓકે ચાલો કેમેરો ઓન રાખવાનો બધાએ ઓકે સંભળાય છે કે નથી સંભળાતું લાઈટ નહીં છે ઓકે સંતોષ તારે મારે લાઈટ નહીં મેં ઓકે ચાલો આગળનો એમસીક્યુ જોઈએ શું કીધું છે h બરાબર 2r બે વખત આવી ગયો ને અહીંયા ચેન્જ કરી નાખો શું છે h એ r પર આધારિત નથી ઓકે તો એક પણ નહીં કરી નાખો ડબલ વખત એમસીક્યુ આવી ગયેલો છે ઓકે h અને r ઉપર આધારિત નથી
શું છે? જો ઘર્ષણ રહિત સપાટી છે. કઈ સપાટી છે? જો ઘર્ષણ રહિત. ઘર્ષણ હોય તો જ પદાર્થ ગબડવાનો છે ને. હા. શું છે? ઘર્ષણ લાગે તો જ પદાર્થ ગબડવાનો છે. ઘર્ષણ નો લાગે તો પદાર્થ કેવો જાય? સીધે સીધો જાય. તો કઈ જગ્યાએ બળ લગાડો એને કઈ આધાર રાખે? નહીં. ગમે ત્યાં બળ લગાડો સીધો જ જવાનો છે ને. ઘર્ષણ રહિત છે એટલે. ઓકે, એટલે H અને R ઉપર આધાર રાખશે નહીં. નહીં. ઓકે, હા. H અને R ઉપર અહીંયા N નો સિમ્બોલ કરી નાખો એવું લાગે તો. ચાલો આગળ. શું કીધું છે? કુલ ઉર્જાનો કેટલામો ભાગ ચાકગતીય ઉર્જા સ્વરૂપે હોય છે? ચાકગતીય ઉર્જા ભાગ્યા કુલ ઉર્જા શું થાય? આપણે ભણી ગયા. હા. k સ્ક્વેર અપોન k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. હા. આ પણ આપણે આજે જ ગણ્યો ને. હા. અંડર નક્કર નળાકાર કેટલો આવ્યો હતો? અંડર ઓફ 4/3 gh. ચલો આ દાખલો પણ આપણે આની જેવો ગણ્યો હતો. 4 દળ છે તો આ પણ આપણે ભણીએ ને પેલા. હા. શું આવશે? m ઓમેગા છેદમાં m પ્લસ 4m. ઓકે, કોણીય વેગમાન સંરક્ષણ લગાડીને ગણેલો છે. ગણી ગયેલા છે એટલે આપણે રિપીટ કરતા નથી. ચલો આમાં શું કીધું છે? જડત્વની પૈડાની જડત્વની ચાક માત્રા તમને 2 આપેલી છે. અક્ષને અનુલક્ષીને 60 rpm ની ઝડપથી ભ્રમણ કરે એટલે ઓમેગા મળી જાય. શું થાય? 60 ગુણ્યા 2 π/60 rpm આપ્યું ને 60 તો 2 પાઈ આવશે ઓમેગા. ચાલો તો પૈડાને 1 મિનિટમાં સ્થિર એટલે સમય આપ્યો છે એના માટેનો ટોર્ક ગોતવાનો છે. ટોર્ક નું સૂત્ર શું લાગે? I ઇન્ટુ આલ્ફા. ઓમેગા થોડું આવે, I આલ્ફા આવે ને. I આપેલો છે તમને, આલ્ફા ગોતો પડે. શું ગોતો પડે? આલ્ફા. તો ઓમેગા આપ્યો છે સ્થિર કરવાનો એટલે અંતિમ આપી દીધું. સમય આપ્યો છે તો શરૂઆત અંતિમ સમય કોણ લખાય? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હા તો આલ્ફા બરાબર શું હશે? ઓમેગા બાય ટી થઈ જાય ને. આ તો શરૂઆતનું 0 અંતિમ 0 કરવું પડે. શું છે? અંતિમ 0 થશે. ઓમેગા 0 બાય ટી એટલે શું આવશે અહીંયા? ઓમેગા 2 π/60 એટલે આ તમારે π/30 થાય. શું થશે? મૂકી દો. ચાલો I તમને 2 આપેલું છે અને આ છે π/30 તો શું આવશે? π/15 કેટલો આવશે? π/15 એટલે ઓપ્શન નંબર સી થશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ. આ પણ આપણે ગણી ગયા કે બાકી છે? ગણી ગયેલા છે ને. સેલ્ફ ના એમસીક્યુ માં આવી ગયેલો છે ને. શું છે? ax ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ગોતવાની છે. શું થાય? I બરાબર m1 r1 સ્ક્વેર m2 r2 સ્ક્વેર m3 r3 સ્ક્વેર. ચલો પેલા બધાય દળા શું છે? m દળના છે. કેટલાના છે? 3 ને 3 m ના છે. m. ચલો પેલા દળ થી અંતર તો 0 થાય ને લંબ અંતર તો. આની ઉપર જ ગોતવાનું છે. બોલો આની ઉપર જ ગોતવાનું છે એટલે એનું અંતર તો 0. ચલો બીજો આ બી લઈ જાઓ તો m દળ એનું અંતર l. ઓકે, l ના સ્વરૂપમાં લાવવાનું છે તો ml સ્ક્વેર. આનું અંતર કેટલું થાય? વચ્ચે સમબાજુ ત્રિકોણ આપ્યો. કેવો આપ્યો છે તમને? સમબાજુ તો વચ્ચે હોય ને. એક્ઝેક્ટલી. તો આ ડાયરેક્ટ કેટલો આવશે? l/2 તો m l/2 નો વર્ગ. તો અહીંયા ml સ્ક્વેર અને અહીંયા ml સ્ક્વેર બાય 4 તો 4 ને 1 5 તો 5/4 ml સ્ક્વેર. ઓપ્શન નંબર સી જેટલું થશે. ચાલ બોલો આમાં એક વર્તુળાકાર તકતી સમતલને લંબ અક્ષ સમતલમાંથી પસાર થતી અને સ્પર્શી અક્ષને અનુલક્ષીને જડત્વની ચક્રાવર્તન ત્રિજ્યા અને વર્તુળાકાર રિંગના સમતલમાંથી પસાર થતી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય? આવડે? બોલો. ચક્રાવર્તન ત્રિજ્યા એટલે mk સ્ક્વેર લઈ લેવાનું. લઈ લેવાનું mk સ્ક્વેર. આવડશે? બોલો. હવે જે તમારે I આવે I બરાબર શું લેવાનું? mk સ્ક્વેર. બધું હરખું થાય ને. I નો ગુણોત્તર લો, k સ્ક્વેર નો લ્યો, પછી ખાલી અંડર રૂટ કરવાનું થશે. ચલો આગળ. પૃષ્ઠને લંબ
અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમને I આપેલી છે. તકતીને આ અક્ષને અનુલક્ષીને કોણીય પરિભ્રમણ કરાવવાનું છે. હવે પૃષ્ઠને લંબ કેન્દ્રમાંથી પસાર થતી અને I2 જડત્વની ચાક માત્રાની બીજી તકતી મૂકવામાં આવે તો સંયુક્ત કોણીય વેગ, આ તો આપણે વારાઘડે કરીએ છીએ ને, શું કરીએ? ટોર્ક 0, કોણીય વેગમાન અચળ. તો શરૂઆતમાં હું હતું I1, તો I1 ઓમેગા બરાબર અંતિમમાં બંને ભેગું થાય I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા ડેશ. તો ઓમેગા ડેશ કેટલું મળે? I1 ઓમેગા છેદમાં I1 પ્લસ I2 આવી ગયું. ચલો નેક્સ્ટ MCQ. શું કીધું છે? બે કણો M1 અને M2 દળ છે. તેમના દ્રવ્યમાન કેન્દ્રો તરફ પહેલા કણથી d અંતર જેટલું ખસેડવામાં આવે તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ જ સ્થાન ઉપર રાખવા માટે બીજા કણને કેટલું ખસેડવું પડે? આપણે શોર્ટકટ ભણી ગયા ને. શું થાય? M1 x1 બરાબર M2 x2. હવે લખાય કે નહીં? તમારે x2 ગોતવાનું છે. શું લખાય? M1 ને d અંતરે ખસેડો તો M2 ને x2, તો x2 બરાબર શું આવશે? M1 by M2 into d. હવે થાય ને? શું થાય? M1 by M2 into d. ચાલો કેટલામાં MCQ છે આપણે? 37માં. ચાલો આગળ જઈએ કે બે પદાર્થની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને એટલે ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I અને 2I છે. જો ચાક ગતિ ઉર્જા સમાન હોય તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય? આવડે? શું થાય? ગોતો હાલો ફટાફટ. આપણે ખબર પડે ને. ચાક ગતિ ઉર્જા સમાન. ચાક ગતિ ઉર્જા લખો. બોલો ફટાફટ. હાફ ઓફ I પેલા માટે ઓમેગા 1 નો સ્ક્વેર ને બીજા માટે 2I ઓમેગા 2 નો સ્ક્વેર. આવતું છે? બસ તો હાફ હાફ ઉડી જાય, I ઉડી જાય. શું છે? ઓમેગા 1 નો વર્ગ છેદમાં ઓમેગા 2 નો વર્ગ બરાબર 2. ઓમેગા 1 બાય ઓમેગા 2 શું થાય? રૂટ 2. શું થશે? રૂટ 2. તો પડે કે નહીં? આગળ R ત્રિજ્યા m દળ ધરાવતો નળાકાર થીટા કોણા જાળવતા ઘર્ષણના કારણે શું થાય? ચલો ઘર્ષણના કારણે શું થશે? આપણે હમણાં કીધું ઘર્ષણ થાય તો શું થાય? ચાક ગતિ ચાલુ કરે ને. શું થાય? ઘર્ષણ લાગે તો ચાક ગતિ ચાલુ કરે. શું થાય? રેખીય ગતિનું હેમાં રૂપાંતર થાય? ચાક ગતિમાં રૂપાંતર થાય ઘર્ષણના કારણે. હાલો નિયમિત વર્તુળાકાર તકતીની ત્રિજ્યા r, દળ m, તકતીને લંબ અને તેની ધારમાંથી પસાર થતી અક્ષ અનુલક્ષીને ચાક માત્રા. ચલો પરિઘ પાસેથી પસાર થતી જડત્વની ચાક માત્રા. 3/2 mr². ચલો અહીંયા આ દાખલો આપણે ગણી ગયેલા છીએ? નથી ગણેલો. ઓકે ચાલ. તો નિયમિત સળિયો L લંબાઈ m દળ છે એ બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે છે. એટલે શું થાય? હાલો તો સ્થિર સળિયાને સમક્ષિતિ સ્થિતિમાં મુક્ત કરવામાં. હાલો આને મુક્ત કરો એટલે શું થાય? આની ઉપર દળ છે ને m દળ, તો નીચે તરફ mg બળ લાગતું હશે. મુક્ત કરો એટલે અહીંથી આમ ફરશે ને. આમ કોના કારણે ફરે? ટોર્કના કારણે. આ mg બળના લીધે ટોર્ક લાગે તો જ ફરે ને. ચાલો તો તમારા કોણીય તમને જડત્વની ચાક માત્રા ml²/3 આપી તો ખબર છે ને તમને? સળિયાના છેડા આગળ કેટલી હોય? ml²/3. નો આપેલી હોય તો પણ તમને આવડવી જોઈએ. ચાલો તો કોણીય પ્રવેગ તો ટોર્ક લાગે તો ટોર્કનું સૂત્ર શું થાય? ટોર્ક બરાબર
I એક તો એફ ડોટ ડી, એફ અને લંબ અંતર, હા બળ લાગે છે અને લંબ અંતર બરાબર આઈ ઇન્ટુ આલ્ફા, alpha આલ્ફા મળી જાય. ચલો બળ કેટલું બળ લાગે છે mg, mg કેટલા અંતર લાગે છે લંબ l/2, L l/2 અંતર હોય ને વચ્ચે હા. સેન્ટર આગળ હોય કે નહીં, દળ દ્રવ્યમાન કેન્દ્ર આગળ, તો અહીંયા આવશે l/2. આઈ તમને આપેલો છે ml²/3 આલ્ફા, એમ ઉડી જાય, એક l ઉડી જશે તો આલ્ફા બરાબર શું આવશે 3g/2l, શું આવશે 3g/2l. આગળ કોણીય પ્રવેગ 3, પ્રારંભિક ઝડપ 2 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર આવડે? હા નોર્મલ આપણે 1D ના જે પ્રમાણે સૂત્ર દાખલા ગણતા એ રીતના જ છે. ઓકે, એટલે હોમવર્કમાં ટ્રાય કરજો. ચલો XY સમતલમાં AB માર્ગ પર V વ્યક્તિ ગતિ કરે છે. સંદર્ભ બિંદુ P ને અનુલક્ષીને A બિંદુને કર્ણનું કોણીય વેગમાન LA અને B બિંદુને કોણીય વેગમાન LB હોય. અમે એક આકૃતિ દોરવાની છે. ઓકે, આ રીતની એક આકૃતિ છે. અહીંયા તમારે કોઈ કોણ A આપેલો છે, અહીંયા કોણ તમારે B આપેલો છે. તો અહીંયા તમારે આને અનુલક્ષીને તમારે ગોતવાનું છે. આને શું થાય L P ગુણ્યા શું થાય લંબ અંતર, શું થાય P ગુણ્યા D શું છે લંબ અંતર છે. તો લંબ અંતર તો બંને માટે A અને B માટે લંબ અંતર કેવું થાય સરખું થાય, સરખું થાય ને, તો બંને માટે કેવું આવશે સરખું આવશે, કેવું આવશે સરખું. બાકી બધી વસ્તુ તો બંને માટે સરખી જ છે. ચાલો આગળ. L લંબાઈ m દળનો કણ મધ્ય બિંદુ O થી 90 ડિગ્રીએ વાળવામાં આવે તો O ને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર. આ મેં તમે કીધું હતું ને, શું થાય શું થાય L આખો L/2 આવશે, દળ m/2 આવે, લંબાઈ L/2 તો શું આવે ml²/12 જ રહે ને, કઈ ફરક પડતો નથી. નકર શું કરવાની 2 ની ગણી નાખવાની ને, શું કરવાની ml²/3 આવે ને, છેડા આગળ કેટલી હોય ml²/3. તો પેલામાં m/2 L/2 નો સ્ક્વેર ભાગ્યા 3 એ રીતને બીજાને લેવાની, સરવાળો કરશે તો શું આવશે આ જ આવશે ml²/12. તો પડી. ચાલો આગળ. સમાન દળ સમાન ત્રિજ્યા તકતી અને રિંગ ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર આવડે? શું આવશે હમણાં જ ગણી ગયો ને 1/√2. ચાલો ચોરસ 4 સળિયા ચોરસની ફ્રેમની રચના કરે છે તો ફ્રેમના કેન્દ્રમાંથી પસાર થતી અને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? એટલે શું છે આપણે શેપ જ લઈ લઈએ. ઓકે, આ ચોરસ થઈ ગયો તમારો. ચાલો શું કીધું છે તમને 4 સળિયા છે, બધા ચોરસ એટલે બધાની લંબાઈ ને દળ ને બધી વસ્તુ કેવી હશે સરખી L છે. હવે તમારે આના કેન્દ્ર ઉપર ગોતવાનું છે. તો તમને ખબર છે સળિયો હોય સેન્ટર આગળ કેટલી હોય આ અક્ષને અનુલક્ષીને ml²/12. આને તમારે ક્યાં લઈ જવાનું છે અહીંયા લઈ જવાનું થાય ને, તો કેટલું ખસેડવું પડે અંતર, આ અંતર કેટલું થાય L/2, બધા L ના થાય ને, તો અડધું અંતર કેટલું થાય L/2. બસ મૂકી દો. ચાલો I બરાબર શું આવશે તમારે, એક તો ml²/12 હતી એને કેટલા અંતરે ખસેડી તમે L/2 એટલે m * L/2 નો વર્ગ. આ કેટલા માટે કર્યું તમે એક સળિયા માટે કર્યું, કેટલા એવા કેટલા છે તમારી પાસે 4, તો ગુણ્યા શું કરી નાખવાનું 4. બસ ગણી નાખો. ચાલો ml²/12 અહીંયા આવશે ml²/4 ગુણ્યા 4. ચાલો તો આવશે અહીંયા ml² બાર કાઢ લ્યો, અહીંયા ગુણ્યા 4 તો 12 અને 4 એટલે કેટલું થાય 3 ને 1 4, 4 ના છેદમાં 12 તો 4 તરી એટલે જવાબ તમારો કેટલો આવશે 4/3 ml². ઓપ્શન નંબર ડી જેટલું થશે. શું થશે ઓપ્શન નંબર ડી. ચાલો આગળ.
1 કિલોગ્રામ 3 કિલોગ્રામના સ્થાન સદિશ આપ્યા, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ આવડે? હા હા ઓકે, ચાલો આ હોમવર્કમાં ટ્રાય કરજો. આપણો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ઓકે.